અમદાવાદમાં બોપલ આંબલી રોડ પર આજે સોમવારે અકસ્માતની ઘટના બની હતી. ટ્રિપલ પંચાલ નામનો એક નબીરો વૈભવી કાર લઈને નીકળ્યો હતો. ટાટાના શોરૂમ પાસે 4 થી 5 વાહનોને અડફેટે લીધા હતા. બંધારણના આમુખમાંથી સમાજવાદ અને સેક્યુલર શબ્દો હટાવવાની દાદ માંગતી જાહેરહિતની અરજીઓ સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. આજે આ અંગેનો ચુકાદો આપતા કોર્ટે આ શબ્દો દૂર કરવા ઇનકાર કરી દીધો છે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના બીજા 2 કરતૂત સામે આવ્યા છે. જે ઓપરેશન કર્યાના 3 મહિના બાદ વધુ એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. હોસ્પિટલમાં હાથમાં દુખાવાની સમસ્યા સાથે પહોંચેલા દર્દીની પણ એન્જિયોપ્લાસ્ટી કરી દેવામાં આવી હતી. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મિનિટ મેચની ટેસ્ટ શ્રેણીમાં પ્રથમ મેચ પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમે 295 રનથી શાનદાર જીત હાંસલ કરી છે. ઉત્તર પ્રદેશના સંભલમાં હિંસાને ઉત્તેજન આપવાના આરોપસર સમાજવાદી પાર્ટીના સાંસદ અને સપાના એક ધારાસભ્યના પુત્ર સહિત સેંકડો લોકો વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. બોલિવૂડમાં બેક ટુ બેક હિટ ફિલ્મો આપનાર એક સુપરસ્ટારે 18મા મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલમાં પોતાના ઘૃણાસ્પદ કૃત્યને જાહેર કર્યું છે. અભિનેતાએ તેની અભિનેત્રીઓના હાથ પર થૂકે છે અને કહે છે કે આમ કરવા પાછળ એક ખાસ કારણ છે. આઈસીજે આજે સોમવારે અંદમાનની ફિશિંગ બોટમાંથી લગભગ 5 ટન ડ્રગ્સનું કન્સાઇનમેન્ટ જપ્ત કર્યું છે. તેમ સંરક્ષણ અધિકારીઓ દ્વારા માહિતી આપવામાં આવી છે. મેગા ઓક્શન વચ્ચે બીસીસીઆઈના સચિવ જય શાહને મોટી ખુશખબરી મળી છે. જય શાહના ઘરે એક નાનકડા દીકરાનું આગમન થયું છે. જય શાહની પત્નીએ પુત્રને જન્મ આપ્યો છે. ચીન અને હોંગકોંગના શેરબજારમાં શુક્રવારે ઘટાડો થયો હતો. બ્લુ ચિપ CSI 300 અને શાંઘાઈ કમ્પોઝિટ ઇન્ડેક્સમાં 9 ઓક્ટોબર પછીનો સૌથી મોટો એક દિવસે ઘટાડો જોવા મળ્યો હતો. વિરાટ કોહલી પોતાના દરેક સફળતાનો શ્રેય તેની પત્નીને આપે છે. તેણે તેની 81મી આંતરરાષ્ટ્રીય સદી પર અનુષ્કા શર્માને સમર્પિત કરી છે. વિરાટ કોહલીએ અનુષ્કા શર્માના વખાણ કર્યા છે.